તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર આમ આદમી પાર્ટી અને ભાજપ ફરી એકવાર ચર્ચામાં આવી છે। તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ ભાજપને મોટો ઝટકો લાગવાની અટકળોએ પણ જોર પકડ્યો છે। વિગતવાર માહિતી મેળવીએ તો ગોપાલ ઇટાલિયાની જીતના 1 મહિના બાદ ભાજપના નિષ્ક્રિય રહેલા જવાહર ચાવડામાં અચાનક જોમ આવ્યું છે। તેઓએ જૂનાગઢમાં ફરી સભાઓ ભરવાનું શરૂ કરી દીધું છે। થોડા દિવસો પહેલાં તેમણે ભાજપ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ફરીથી રોજગાર મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે હવે તેમણે આમ આદમી પાર્ટીના નેતાની જાહેર સભામાં પણ હાજરી આપી। ત્યારે તેમના આમ આદમી પાર્ટીમાં જવાની ચર્ચાઓએ ફરી એકવાર જોર પકડ્યો છે। મિત્રો, જૂનાગઢ જિલ્લામાં રાજકારણમાં નવા જૂની થવાના એંધણ વર્તાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભામાં ભાજપના નેતા જવાહર ચાવડા હાજર રહ્યા હતા। આપની સભામાં ભાજપના નેતાની હાજરીથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। અમરાપુર બેઠકમાં અકાળા અને વીરડી ગામે આપની સભામાં જવાહર ચાવડા હાજર રહ્યા। હાલ જવાહર ચાવડાના ફોટાઓ આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે બેઠક થયેલા વાયરલ થયા છે। મિત્રો, જવાહર ચાવડા અચાનક પિક્ચરમાં આવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાગરમ થઈ ગયું છે। કેટલાક કહી રહ્યા છે કે અચાનક સક્રિય થવાથી જૂનાગઢમાં નક્કી જ કંઈક નવા જૂની થવાના એંધણ છે। જવાહર ચાવડાને અચાનક પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું સૂઝ્યું છે, તેથી લોકો તેમને પૂછી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જશે કે કેમ। ગોપાલ ઇટાલિયાની જીત બાદ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી એવા જવાહર ચાવડા અચાનક સજીવન થયા છે, ત્યારે હવે આ નેતાએ પોતાના પક્ષ સામે મોરચો માંડ્યો હોય તેવું લાગે છે। સાથે જ જવાહર ચાવડા કંઈક નવા જૂની કરે તેવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે। તમને જણાવી દઈએ કે જીત બાદ ગોપાલ ઇટાલિયાની થઈ અને જયકાર જવાહર ચાવડાનો થયો। વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો હતો। તેના બાદથી સોશિયલ મીડિયા ઉપર એક જ વિડીયો ફરતો હતો, જેમાં ગોપાલ ઇટાલિયા સાથે તેમના સમર્થકો પૂર્વ કેબિનેટ મંત્રી એવા જવાહર ચાવડાના જય જય નકરના નારા લગાવ્યા હતા। તમને જણાવી દઈએ કે ભાજપમાં જોડાયા પછી ન તો ટિકિટ મળી કે ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો। એ પછી જવાહર ચાવડાનો હરિરસ પણ ખોટો થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે। મિત્રો, તેમણે અગાઉ કિરીટ પટેલના ભ્રષ્ટાચાર સામે પત્રિકાયુક્ત યુદ્ધ છેડી દીધું હતું, જેને ભાજપ હાઈકમાન્ડે નજરઅંદાજ કર્યું। આનાથી જ વિસાવદરના ચૂંટણી પ્રચારમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે નહીં, પરંતુ કિરીટ પટેલ હારે એ માટે ચાવડાના સમર્થકો ટેકેદારોને રસ હોય તેમ સમજી શકાય છે। એટલે જ વિજય સરઘસમાં ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારીને એક કાંકરે બે પક્ષી માર્યા હોય તેવું લાગે છે। હારેલા કિરીટ પટેલને વધુ એક ફટકો માર્યો અને સમયાંતરે જવાહર ચાવડા પણ કશું કહ્યા વગર આમ આદમી પાર્ટીમાં જોડાવાની કંકોત્રી પાઠવી દીધી। હવે જવાહરભાઈ આ ઉપર સૌ કોઈની નજર બની રહેશે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા થોડા દિવસ પહેલાં લેવાયેલી પોલીસ ભરતી પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નોનો મામલો વધુ ને વધુ બીચક્યો છે। જે આ દર્શક મિત્રો, ગોપાલ ઇટાલિયા અને સામત ગઢવી પોલીસ વડા સામે રજૂઆત કરવા માટે પહોંચી ગયા છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં થોડા સમય પહેલાં લેવાયેલી પોલીસ ભરતીની પરીક્ષામાં કેટલાક પ્રશ્નો ખોટા પૂછાયેલા હતા તેવો સામત ગઢવી અને અન્ય કેટલાક ઉમેદવારોએ દાવો કર્યો છે અને આ જ મામલે રજૂઆત માટે તેઓ પોલીસ વડાની મુલાકાતે પહોંચ્યા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં સામત ગઢવી અને અન્ય ઉમેદવારોને સાથે રાખીને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય તેમજ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટરુ સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી અને આ મુલાકાત દરમિયાન ફકરા ઉપરથી પ્રશ્નો પૂછવા બાબતે 10 પ્રશ્નો સાવ ખોટા પૂછેલા છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી। ભરતી બોર્ડના અધ્યક્ષ મેડમે એક્સપર્ટ કમિટી દ્વારા તમામ પ્રશ્નોની તપાસ કરવામાં આવશે અને જો કમિટીમાં પ્રશ્નો ખોટા નીકળશે તો આગળનો નિર્ણય લેવામાં આવશે તેવી ચર્ચાઓ પણ થઈ છે। હવે મિત્રો, વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ
તો ગુજરાતના વાતાવરણમાં હજુ પલટો નથી આવવાનો. હજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેવાનો છે. જે આ દર્શક મિત્રો, ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસ્યો. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટના અંત સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડતો રહેશે. ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવે વરસાદનું પ્રમાણ ઘટતું જોવા મળશે. જોકે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ગાંધીનગર, તો મહેસાણામાં વધુ વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. 22મી ઓગસ્ટથી હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આ સિવાય અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ, તો મોરબીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય ખેડા, આણંદ અને વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. સિસ્ટમ હતી તે કચ્છથી પસાર થઈને હવે અરબી સમુદ્ર ઉપર વહી ગઈ છે, જેની ગુજરાત ઉપર અસર થશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હવે અતિ ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. પરંતુ 25 ઓગસ્ટ બાદ ફરી એકવાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. ટૂંકમાં ગુજરાત રીજન સહિત સૌરાષ્ટ્રમાં ફરી એકવાર 25 ઓગસ્ટથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અહીં આજે અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આજે 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં તો અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 30થી લઈને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબી, જામનગર, રાજકોટ અને પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ સહિત 10 તાલુકામાં ભારે વરસાદની શક્યતા છે. તો બીજી તરફ પંચમહાલ અને દાહોદને બાદ કરતા 20 જિલ્લામાં 2.5થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના રહેલી છે. હવે મિત્રો, પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 25 ઓગસ્ટના રોજ નિકોલમાં યોજાનારો કાર્યક્રમ અને સંભવિત રોડ શોને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં અંદાજે 1 લાખ લોકો ઉપસ્થિત રહેશે તેવું અનુમાન છે, જેના માટે વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યો છે. શહેરના ભાજપ કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા નિકોલ વિસ્તારની સોસાયટીઓમાં લોકસંપર્ક શરૂ કરાયો છે અને લોકોને સભા અને રોડ શોમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના કાર્યક્રમને પગલે નિકોલ વિસ્તારને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ નિકોલ ખોડલધામ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. નિકોલના મુખ્ય 22 સર્કલ અને અન્ય મહત્વના સ્થળોને રોશનીથી શણગારવામાં આવશે. તો સાથે જ રોડ રિપેરિંગની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાનના સંભવિત રોડ શોને ધ્યાનમાં રાખીને 12 જેટલા સાંસ્કૃતિક સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે કાર્યક્રમમાં 4 ચાંદ લગાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને આવકારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ સક્રિય બન્યા છે. તેઓ નિકોલ વિસ્તારની સોસાયટીઓમાં ઘેર ઘેર જઈને લોકોને મળી રહ્યા છે અને કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપી રહ્યા છે. આ લોક સંપર્ક અભિયાન દરમિયાન સ્થાનિક લોકોના પ્રશ્નો પણ સાંભળવામાં આવી રહ્યા છે અને તેમને ઉકેલવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રયાસોથી સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હવે મિત્રો, આગળ વાત કરીએ તો યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર ઉપર ફાયરિંગ કરનાર વ્યક્તિના એન્કાઉન્ટરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર ઉપર છેલ્લા કેટલાક દિવસ પહેલા ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ મામલે હવે પોલીસ તરફથી મોટું એક્શન સામે આવ્યું છે.
પોલીસે ફાયરિંગ કરનાર વ્યક્તિની ફરીદાબાદ સેક્ટર 30 ક્રાઇમ બ્રાન્ચની ટીમે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસ અને ઇસ્યુ વચ્ચેની અથડામણમાં ગુનેગારને પગમાં ગોળી વાગી હતી, જેનાથી તે ઘાયલ થયો છે. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જેમનું એન્કાઉન્ટર કર્યું તેનું નામ ઈશાંત ઉર્ફ ઈશુ ગાંધી જણાવી રહ્યા હતા. મિત્રો, તે જવાહર કોલોની ફરીદાબાદનો રહેવાસી છે. બદમાશ ઈશુએ પોલીસ ઉપર ઓટોમેટિક પિસ્તોલથી અડધા ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો. હાલમાં પોલીસે આ મામલે હજુ સુધી કંઈ કહ્યું નથી. તમને જણાવી દઈએ કે બિગ બોસમાં ગયા પછી એલ્વિશ યાદવની એક અલગ ઓળખ બની હતી. તેના વિવાદો સાથે લાંબો સંબંધ છે. એલ્વિશ યાદવ રોડીઝનો પણ ભાગ રહી ચૂક્યો છે. નાની ઉંમરમાં યુટ્યુબથી એલ્વિશ યાદવે મોટી ઓળખ બનાવ્યાના સમાચાર મળ્યા છે.